નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે લઈને આવ્યા છે નિબંધોનું મહાકુંભ. એની અંદર આપણે 5 સૌથી અગત્યના આઈએમપી કહી શકાય તેવા નિબંધોની ચર્ચા કરવાના છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે આપણી ટેલિગ્રામ જે ગ્રુપ છે, ચેનલ છે, એની અંદર આપણે આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ શેડ્યુલ મૂકેલું છે, કયા દિવસે કયો ટોપિક અને એનો લેક્ચર હશે. બરાબર, હજી સુધી તમે જોડાયા ન હોય તો જોડાઈ જજો. સાથે સાથે તમને જણાવી દઈએ કે સંસ્કાર, સમાસ અને અલંકારના વિશેષ જે વિડીયોઝ છે એ પણ મુકાઈ ગયા છે, એના ઉપર એક ખાસ નજર કરી લેવી. ચાલો ફટાફટ કોમેન્ટ કરીએ #એજેસર અને આપણે હવે શરૂ કરીએ. ચાલો. નવી શિક્ષણ નીતિ 2020 એક નૂતન ક્ષિતિજ. નિબંધની શરૂઆત અહીંથી થશે. નવું શિક્ષણ, નવો વિચાર, દેશનો થશે સર્વાંગી વિકાસ. તો પ્રસ્તાવના જોઈ લઈએ. શિક્ષણ એ માનવ જીવનના ઘડતરનો પાયો છે. ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં 21મી સદીનું સૌથી મોટું અને ક્રાંતિકારી કદમ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020. 34 વર્ષના લાંબા ગાળા પછી દેશની શિક્ષણ પ્રણાલીમાં ધરખમ સુધારા કરવાના ઉદ્દેશ્ય સાથે આ નીતિ લાવવામાં આવી છે, જે ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવા તરફ દોરી જાય છે. જો એનું મુખ્ય વિષય વસ્તુ જોઈએ કે માળખું જોઈએ, તો આ નીતિ અંતર્ગત જૂના 10+2ના માળખાને સ્થાને નવું 5+3+3+4નું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નીતિ ગોખણપટ્ટી આધારિત શિક્ષણને સ્થાને કૌશલ્ય, તાર્કિક ચિંતન અને પ્રાયોગિક જ્ઞાન પર ભાર મૂકે છે. જો મિત્રો, હું તમને અહીંયા કહેતો હોઉં છું કે હું ટિપ્સ આપતો હોઉં છું વચ્ચે વચ્ચે, તમારે આખો લેક્ચર જોવો જોઈએ. તો અહીંયા આ 2020ની જે NEP છે એનો નિબંધ પૂછાય ને, એટલે મેં જોયું છે કે લોકો NEP 2020 આખી સમજાવો વળગી જાય. ભાઈ ફેકમ ફેક રહેવા દ્યો. NEP 2020 આખા જગતને ખબર છે અને સમજાવવાની ન હોય. તમારે આખી NEP 2020નો સાર આપવાનો હોય, એ પણ લિમિટેડ શબ્દોમાં. NEP 2020 સમજાવવાનો શું મતલબ છે? NEP 2020 આપણે નિબંધ પૂછાય એવું થોડું પૂછ્યું છે કે NEP 2020 સમજાવો, કે એના વિશે એનો સાર આપવાનો હોય. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની જોગવાઈથી બાળકની સમજણ શક્તિનો કુદરતી વિકાસ થશે. જો આ પ્રાથમિક શિક્ષણની વાત થઈ ગઈ. હવે જોજો અહીંયા મલ્ટી ડિસિપ્લિનરી અભિગમ દ્વારા વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ વિજ્ઞાનની સાથે સાથે આર્ટ્સ કોમર્સના વિષયો પણ ભણી શકશે. એનો મતલબ આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક થઈ ગયું. બરાબર, જે વોકેશનલ કોર્સિસ છે એની વાત અહીંયા કરી દીધી, જે યુવાનોને આત્મનિર્ભર બનાવશે. બરાબર કે નહીં? એટલે ટૂંકમાં ફેકમ ફેક નથી કરવાની. જરાક આપણને એવું પૂછી લઈએ એટલે આપણે કાંઈ આખી NEP 2020 સમજાવવા ન બેસી જવાનું હોય, કે આખી NEP 2020 ન લખવાની હોય. બરાબર ને? ચાલો. કોઈ પણ નીતિની સફળતા તેના સચોટ અમલીકરણ પર આધારિત છે. આપણી જે NEP 2020 છે, NEP 2020 છે, એ માત્ર પદ્ધતિનો બદલાવ નથી, પરંતુ વિચારધારાનો બદલાવ છે. જો આ નીતિને સાચા અર્થમાં દેશની દરેક શાળા કોલેજ સુધી પહોંચાડવામાં આવે તો ભારત ફરી એકવાર વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થઈ શકશે. આ નીતિ ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. બસ આટલું જ. ફેકમ ફેક કાંઈ 250, 300, 400 શબ્દોમાં આખી NEP 2020 ન સમજાવવાની હોય. બરાબર, ચાલો. હવે આપણે આપણો બીજો મહત્વનો IMP નિબંધ જોઈએ, જેનું નામ છે ડિજિટલ શિક્ષણ, પડકારો અને સંભાવનાઓ. ચાલો, હજુ સુધી તમે અહીંયા છો એનો મતલબ તમને વિડીયો ગમે છે. ચાલો ફટાફટ એક કોમેન્ટ આપો #એજેસર. વિડીયો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી આપજો. બીજો આપણો નિબંધ છે ડિજિટલ શિક્ષણ, પડકારો અને સંભાવનાઓ. તો ટેકનોલોજીનો સાથ, શિક્ષણનો અવિરત પ્રવાહ. આ એક ટેગ આપી દીધું. બરાબર, ચાલો હવે આગળ વધીએ. 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ યુગમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. પરંપરાગત ચોક અને બોર્ડના સ્થાને હવે સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ અને ઓનલાઈન ક્લાસે લીધું છે. કોરોના કાળ બાદ ડિજિટલ શિક્ષણ એ વૈકલ્પિક વ્યવસ્થા મટીને શિક્ષણનું અનિવાર્ય અંગ બની ગયું છે. જોઈએ એના સંભાવના અને ફાયદાઓ. આપણે જે પૂછ્યું છે તે. તો ડિજિટલ શિક્ષણની સંભાવનાઓ અપાર છે.
તે ભૌગોલિક સીમાઓને ઓગાળી નાખે છે. અંતરિયાળ ગામડામાં બેઠેલો વિદ્યાર્થી પણ ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોનું જ્ઞાન મેળવી શકે છે. એનિમેશન અને વિડીયોના માધ્યમથી અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકાય છે. સમય અને સંસાધનોની બચત સાથે સાથે વિદ્યાર્થી પોતાની ગતિએ એટલે કે સેલ્ફ પેસ્ડ લર્નિંગ શીખી શકે છે. હવે અહીંયા ઘણી વખત વિદ્યાર્થી એવું કરે કે ઇન બિટવીન વચ્ચે ટિપ્સ લઈ લ્યો તમે, કે ઇન બિટવીન વચ્ચે છે ને આજે અહીંયા વાત કરીને કે વિડીયોના માધ્યમથી અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકાય, ત્યાં વિદ્યાર્થી પોતાના સબ્જેક્ટનું નામ લખી નાખે ભૂલથી, કે ગણિત વિજ્ઞાનમાં કે સાયન્સમાં કે કોમર્સમાં કે આર્ટ્સમાં કે એવા કોઈ વિષયો પકડીને ઉદાહરણ આપે. એવું નહીં કરવાનું. આનાથી તમારી ઓળખ છતી થાય કે ભાઈ તમે આ જે તે વિષયના વિદ્યાર્થી હોઈ શકો છો, અને પછી તમારી જોડણીની ભૂલો વીણીને ગોતવામાં આવે. એવું નહીં કરવાનું. બરાબર? ચાલો આગળ વધીએ. શું છે પડકારો અને ઉપસંહાર જોઈ લઈએ. તો બીજી તરફ આ પદ્ધતિમાં અનેક પડકારો છે. ભારતમાં હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટનો અભાવ છે. આર્થિક રીતે નબળા પરિવાર માટે સ્માર્ટફોન કે લેપટોપ ખરીદવા અશક્ય છે, જેને કારણે શૈક્ષણિક અસમાનતા એટલે કે ડિજિટલ ડિવાઇડની સમસ્યાઓ ઊભી થતી હોય છે. વળી સતત સ્ક્રીન સામે બેસવાથી બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે અને સામાજિક મૂલ્યોનું ધોવાણ થાય છે. અંતે ડિજિટલ સાધનો ક્યારેય જીવંત શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. એટલે ડિજિટલ શિક્ષણ અને ક્લાસરૂમ શિક્ષણનો સંતુલિત સમન્વય એટલે બ્લેન્ડેડ લર્નિંગ, બરાબર, એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ હતો આપણો બીજો નિબંધ. હવે આપણે જોઈએ નિબંધ નંબર 3, મૂલ્યનિષ્ઠ શિક્ષણ સમયની પરમ માંગ છે. શરૂ કરીએ. સાચું શિક્ષણ એ છે જે ચારિત્ર્યનું નિર્માણ કરે. બરાબર ને? ચાલો શરૂ કરીએ. આવા ટેગલાઇન આપીને શરૂઆત કરો એટલે થોડો પ્રભાવ પડે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે શિક્ષણ એટલે માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. આ વ્યાખ્યા આપણે પ્રિલિમ્સ ટાઈમે ગોખી નાખેલી વ્યાખ્યા છે. બરાબર કે નહીં? તો ચાલો, વર્તમાન સમયમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડિગ્રીઓ વધી છે, પરંતુ નૈતિક મૂલ્યો ઘટ્યા છે. આજના ભૌતિકવાદી યુગમાં માત્ર અક્ષર જ્ઞાન કે ગુણ મેળવવા પૂરતું શિક્ષણ આપવાને બદલે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું એ સમયની સૌથી મોટી માંગ છે. આ થઈ ગયું પ્રસ્તાવના. હવે આપણે આગળ વધીએ કે વર્તમાન સ્થિતિ શું છે. આજનો વિદ્યાર્થી ભણી ગણીને સારો ડૉક્ટર, એન્જિનિયર કે ઓફિસર તો બને છે, પરંતુ ઘણીવાર સારો માણસ બનવામાં પાછળ રહી જાય છે. સમાજમાં વધતા જતા ગુનાઓ, ભ્રષ્ટાચાર અને વૃદ્ધાશ્રમોની સંખ્યા એ વાતની સાક્ષી પૂરે છે કે આપણા શિક્ષણમાં ક્યાંક ખામી રહી ગઈ છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ બાળકને પ્રમાણિકતા, કરુણા, સહિષ્ણુતા, દેશપ્રેમ અને વડીલો પ્રત્યે આદર જેવા સદ્ગુણો શીખવે છે. અંતે ઉપસંહાર આપીએ તો મૂલ્યનિષ્ઠ જે શિક્ષણ છે એ પુસ્તકો ગોખણપટ્ટીથી નથી અપાતું, પરંતુ શિક્ષકો અને વાલીઓના આચરણમાંથી શીખાય છે. હું શિક્ષક છું, મને જોઈને મારા વિદ્યાર્થીઓ શીખવાના. બરાબર ને? તો શાળામાં એવું વાતાવરણનું નિર્માણ થવું જોઈએ કે જ્યાં બૌદ્ધિક વિકાસની સાથે સાથે હૃદયનો વિકાસ પણ થાય. રાષ્ટ્રના ટકાઉ અને શાંતિપૂર્ણ વિકાસ માટે ભૌતિક સમૃદ્ધિની સાથે નૈતિક સમૃદ્ધિ પણ એટલી જ જરૂરી છે. જો પાયામાંથી જ મૂલ્યોનું સિંચન થશે તો જ એક આદર્શ સમાજનું નિર્માણ થઈ શકશે. આ હતો આપણો ત્રીજો નિબંધ. હવે નિબંધના મહાકુંભની અંદર આપણે શરૂ કરીએ નિબંધ નંબર 4, રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. આઈએમપી કહી શકાય એવા જ 5 નિબંધો લીધા છે. બરાબર? આ સ્લોગન રેગ્યુલર સ્લોગન છે, ઘસાઈ ગયેલું સ્લોગન છે, એટલે આપણે અહીંયા લીધું છે. અને સિવાય કોઈ ઇમ્પેક્ટફુલ સ્લોગન જો તમે લખી શકતા હોય તો વધારે સારું રહેશે. એટલા માટે કે લગભગ આખો સમાજ આ જ લખશે, પણ આપણે કંઈક જગત કરતાં અલગ લખીએ. બરાબર? ચાલો શરૂ કરીએ પ્રસ્તાવના. તમે હજુ સુધી અહીંયા છો એનો મતલબ તમને ઘણો વિશ્વાસ છે, તો લખી નાખો કોમેન્ટમાં #સર. ચાલો આપણે શરૂ કરીએ. કોઈ પણ દેશનું ભવિષ્ય તેના સંસદ ભવનોમાં નથી ઘડાતું, પરંતુ શાળાઓના વર્ગખંડમાં ઘડાય છે. આ વર્ગખંડનો દોરી સંચાર કરનાર શિક્ષક રાષ્ટ્રનો સાચો ભાગ્ય વિધાતા છે. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ગોવિંદથી પણ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે શિક્ષક માત્ર અક્ષર જ્ઞાન નથી આપતો,
પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. બરાબર ને? ચાલો હવે આપણે એની શિક્ષકની જે ભૂમિકા છે એના ઉપર આગળ વધીએ. તો આજના આધુનિક અને માહિતી વિસ્ફોટના યુગમાં શિક્ષકની ભૂમિકા વધુ પડકારજનક બની છે. હવે શિક્ષક માત્ર માહિતી આપનાર એટલે કે ઇન્ફોર્મેશન પ્રોવાઈડર નથી, પરંતુ માર્ગદર્શક એટલે કે ફેસિલિટેટર છે. શિક્ષક બાળકની સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેને યોગ્ય દિશા આપે છે. તે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે. એક આદર્શ શિક્ષક પોતાના ચારિત્ર્ય અને આચરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બને છે. મિત્રો, 250 શબ્દો નહીં પણ 200 શબ્દોના નિબંધો લખવાના છે. આ ખાસ યાદ રાખજો. એટલે ફેકમ ફેક નહીં કરતા. નિબંધ લાંબો બતાવવાનો પ્રયત્ન ન થવો જોઈએ. હું કોમેન્ટ્સ જોતો હોય, વિદ્યાર્થીઓ પૂછે, સાહેબ આપણે કેટલા પેજ ભરવાના? આપણે એટલું લખવાનું જેટલું 200 શબ્દમાં આવી શકે. અને આ તમારી સામે દેખાતો નિબંધ છે, શબ્દો ગણી લેવાની છૂટ આપું તમને. બરાબર? ચાલો આગળ વધીએ. ઉપસંહાર આપીએ. સમાજમાં ગમે તેટલા તકનીકી બદલાવ આવે, પરંતુ શિક્ષકનું સ્થાન અદ્વિતીય રહેશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું જીવન આપણને પ્રેરણા આપે છે કે શિક્ષક જ સમાજને દિશા આપી શકે છે. જ્યારે એક શિક્ષક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે, ત્યારે દેશને શ્રેષ્ઠ નાગરિકો, વૈજ્ઞાનિકો અને નેતાઓ મળે છે. તેથી જ રાષ્ટ્ર નિર્માણમાં યજ્ઞમાં શિક્ષકની જે આહુતિ છે એ સર્વોપરી છે. બરાબર? ચાલો, અને અંતે આપણો સૌથી અગત્યનો જે આઈએમપી નિબંધોનો મહાકુંભ છે એનો 5મો નિબંધ પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણની ભૂમિકા છે. યાદ રાખજો. સ્લોગન આપી દઈએ: પર્યાવરણ બચાવો, પૃથ્વી બચાવો, ભવિષ્યને સુરક્ષિત બનાવો. શરૂ કરીએ. પ્રકૃતિ રક્ષતી રક્ષિતઃ. અર્થાત જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ અને જંગલોના વિનાશ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક સંકટમાંથી બચવાનો એકમાત્ર શાશ્વત માર્ગ એટલે પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિ છે. શિક્ષણનું પ્રદાન અને પ્રવૃત્તિઓ જોઈ લઈએ આપણે, જે મધ્ય ભાગ છે. પર્યાવરણની જાગૃતિ લાવવા માટે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે સીધો સંવાદ કરાવવો જોઈએ. શાળા કક્ષાએ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, જળ સંચય એટલે કે વોટર હાર્વેસ્ટિંગ અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જેવી પ્રવૃત્તિઓ નિયમિત થવી જોઈએ. જો બાળપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં આવે તો તેઓ મોટા થઈને કુદરતનો રક્ષક બનશે, ભક્ષક નહીં. અને અંતે, પર્યાવરણ સુરક્ષા એ કોઈ એક વ્યક્તિ કે સરકારની જવાબદારી નથી, પરંતુ આપણી સામૂહિક ફરજ છે. વિકાસની આંધળી દોટમાં આપણે પૃથ્વીના અસ્તિત્વને જોખમમાં મૂકી શકીએ નહીં. શિક્ષણ દ્વારા દરેક નાગરિકમાં ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ભાવના જગાડવી પડશે. જો આપણે આપણી આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી અને લીલોતરી આપવા માંગતા હોઈએ તો આજે જ પર્યાવરણ જાગૃતિને જીવનનો મંત્ર બનાવવો પડશે. અહીંયા અંતે મિત્રો આપણે આપણું જે સેશન છે એને પૂર્ણ કરીએ અને મળીએ આપણા વેરી નેક્સ્ટ સેશનમાં. આની પીડીએફ તમને 24 કલાકની